નમસ્કાર મિત્રો, TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું દીપાલી। મેઘો ફરી એકવાર પોતાની ધડબડાટી બોલાવવા માટે તૈયાર થઈ ચૂક્યો છે। હવામાન વિભાગ, હવામાન નિષ્ણાતો દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે મેઘરાજા પોતાની ધમાકેદાર બેટિંગનો બીજો રાઉન્ડ શરૂ કરવાના છે અને આ રાઉન્ડ આજથી જ કેટલાક વિસ્તારોમાં જોવા મળે તે પ્રકારની શક્યતાઓ છે। જો કે ખરી આગાહી આવતીકાલ એટલે કે 31 જુલાઈથી લઈને 3 ઓગસ્ટ દરમિયાનની છે અને આ સમયગાળા દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। નદીઓમાં ફરી એકવાર ઘોડાપૂરની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે અને આ વખતે સાર્વત્રિક વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે। તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રનો પંથક છે, મધ્ય ગુજરાતનો પંથક છે અને જે દક્ષિણ ગુજરાતનો પંથક છે ત્યાં ફરી એકવાર મેઘરાજા ધડબડાટી બોલાવશે। ત્યારે હવામાન વિભાગ દ્વારા જે આગાહીઓ કરવામાં આવી છે, આગાહીમાં કયા વિસ્તારોમાં કેટલો વરસાદ ક્યારે વરસી શકે છે તેને વિંડી મારફતે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। ત્યારે સ્ક્રીન પર હું આપને વિંડી બતાવી રહી છું। અહીં ગુજરાતનો વિસ્તાર છે અને આ તરફથી એક વરસાદની ખૂબ જ મજબૂત સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે। આજે સાંજે આ સિસ્ટમના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં, તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો આ વિસ્તાર અહીં જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં જે વાપી છે, સુરત છે, મધ્ય ગુજરાત તરફ આગળ વધતા વડોદરા, ગોધરા અને પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી સિસ્ટમ રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધારે રહેશે અને વરસાદી માહોલ અહીં બંધાય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ ખરી આગાહી આવતીકાલથી છે એટલે કે 31 જુલાઈની વાત છે। 31 જુલાઈમાં આ જે વરસાદી સિસ્ટમ છે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે અને તેમાં પણ આવતીકાલ સાંજ એટલે કે સવારથી જ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે। પરંતુ સાંજની જો વાત કરવામાં આવે તો સાંજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો વારો પડે તેવી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, વાપી, સુરત, ભાવનગર, અહીં મહુવા, અમદાવાદ અને ગોધરા, વડોદરામાં પણ વરસાદી સિસ્ટમ મજબૂતાઈથી આગળ વધતી જોવા મળી રહી છે અને અમદાવાદ અને ગોધરા, વડોદરા અને મહેસાણા જેવા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે, કેટલીક જગ્યાએ અત્યંત ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને ધીરે ધીરે આ સિસ્ટમ કચ્છ તરફ આગળ વધતી જોવા મળી રહી છે। થરાદ એટલે કે બનાસકાંઠા પંથકમાં પણ વરસાદી માહોલ રહેશે, સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ રહેશે અને ખરી જે ધડબડાટી છે આવતીકાલ રાતથી શરૂ થવાની છે। આવતીકાલ રાતનો આ માહોલ અમે આપને બતાવી રહ્યા છીએ। જે વરસાદની મજબૂત સિસ્ટમ આગળ વધી રહી છે ગુજરાતમાં સેન્ટર પર જોવા મળી રહી છે એટલે કે મધ્ય ગુજરાત પર જોવા મળી રહી છે। અમદાવાદમાં આવતીકાલે સાંજે જળબંબાકારની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે। મહેસાણામાં પણ એ જ સ્થિતિ રહેશે, વડોદરા, ગોધરામાં પણ એ સ્થિતિ રહેશે। આ તમામ વિસ્તારોમાં આવતીકાલે સાંજથી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ જ પ્રકારની પરિસ્થિતિ પરમ દિવસે એટલે કે 1 ઓગસ્ટના રોજ પણ જોવા મળી શકે છે। આ 1 ઓગસ્ટ સવારના 5 વાગ્યાની આ સ્થિતિ અમે આપને બતાવી રહ્યા છીએ। વરસાદી સિસ્ટમ ગુજરાતની ઉપર જ છે અને આ વરસાદી સિસ્ટમ જે ગુજરાતની ઉપર એક્ટિવ થઈ રહી છે તેના કારણે અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે એટલે કે અમદાવાદ વાસીઓને 31 જુલાઈ અને 1 ઓગસ્ટની આસપાસ સાવધાન રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ફરી એકવાર અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય, રસ્તા ઉપર પાણી ભરાય, લોકોને હાલાકીનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ છે અને આ પરિસ્થિતિ વચ્ચે તંત્રને પણ એલર્ટ રહેવા માટે હવામાન વિભાગ દ્વારા કહી દેવામાં આવ્યું છે। તો હવામાન નિષ્ણાતોનું માનવું છે કે NDRF, SDRFની ટીમોએ પણ આ વિસ્તારોમાં સતર્ક રહેવાની જરૂર છે। તંત્રએ આ વિસ્તારોમાં ડિપ્લોય કરી દેવી ખૂબ જ જરૂરી રહેશે કારણ કે આ વિસ્તારોમાં જે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર પૂરની સ્થિતિ આવે તેવી શક્યતાઓ છે। ત્યાં અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરા, ગોધરા અને ઉત્તર ગુજરાતનો કેટલોક વિસ્તાર છે, આ વિસ્તારોમાં પણ જળ ભરાવની સ્થિતિ સર્જાય અને વાહન ચાલકોને, લોકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે। તો વરસાદને લઈને પળે પળની અપડેટ માટે આપ સતત જોડાયેલા રહેજો। TV13 સાથે મને આપશો રજા। નમસ્કાર।